નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં લૂંટેરી દુલ્હનના કારનામાએ એક નિર્દોષ યુવાનનો ભોગ લીધો। છેતરાયેલા યુવકને જીવતો સળગાવી દેતા સારવાર દરમિયાન યુવકનું મોત। પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો। લૂંટેરી દુલ્હનના કારનામા સામે લૂંટેરી દુલ્હન અને અન્ય 4 મળી 5 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ બી ડિવિઝનમાં દર્જ। કેલવીકુવા ગામમાં દીપડાનો આતંક યથાવત। 2 શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો। ભરૂચ જિલ્લામાં આકરા તાપમાનના કારણે લૂ લાગવાના કેસો। ભરૂચ સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો। પાનોલીની જીઆઈડીસીમાં એક કંપનીમાં 250થી વધુ કામદારોને છૂટા કરી દેવાયા। પગારની માંગણી અને પીડીઆર નોટિસની માંગ સાથે વિરોધનો વંટોળ। ભરૂચમાં લૂંટેરી દુલ્હનના કારનામાએ એક નિર્દોષ યુવાનનો જીવ લેવાઈ ગયો। પોલીસે લૂંટેરી દુલ્હન સહિત સાગરીતો સામે ફરિયાદ કરી તો ઈજાગ્રસ્તનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરાયો છે। ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ વસંત મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા કિશન નારાયણ વસાવા 18 માર્ચના રોજ પોતાના ઘરમાં હતો। તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ બપોરના સમયે આવી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો। કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા બુકાનીધારીએ કિશન વસાવા કંઈ બોલે તે પહેલા જ તેની ઉપર પેટ્રોલની થેલી નાખી દીવો સળગાવી તેને જીવતો સળગાવી ભાગી ગયો હતો। કિશન વસાવા આગની લપેટમાં આવી જતા વિસ્તારમાં બહાર નીકળતા તેને લોકોએ બચાવી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ભાઈને બચાવવા મોટો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તે પણ દાઝ્યો હતો અને તેની હાલત ગંભીર હોય તેના કારણે તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ફલશ્રુતિ નગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કિશન વસાવાને જીવતો સળગાવી દેનાર અજાણ્યા વ્યક્તિને શોધવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી હતી। અજાણ્યા વ્યક્તિનું પગેડું મેળવવાના પ્રયાસ કર્યા હતા। જાહેર માર્ગ ઉપર રહેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને આખરે જાહેર માર્ગ ઉપરથી ખુલ્લા મોડે પસાર થયેલો અજાણ્યો વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવામાં આવતા તે જામનગરનો હોય અને ભોગ બનનારની કૌટુંબિક ફોઈએ આ વ્યક્તિને કિશન વસાવાના ઘરે લગ્ન કરવાના ઈરાદે કંચન ઉર્ફે ભાવના પરમાર દુલ્હન તરીકે બતાવી હોય તેવો ભાંડો ફૂટ્યો હતો, જેના કારણે આરોપીને જામનગરથી ઝડપી પાડવામાં આવતા તેનું નામ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું સામે આવ્યું હતું। તેની ધરપકડ કરવામાં આવતા તેણે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો। શીલા નામની મહિલાએ લગ્ન કરવા માટે કંચન ઉર્ફે ભાવના પરમાર નામની દુલ્હન બતાવી ₹1,65,000 લીધા હોય અને તે પરત નહીં આપતા નવસારી તેને કોર્ટમાં કેસ હોય અને તે દરમિયાન છેતરપિંડી કરનારના સભ્યના કોઈ એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો પ્લાન ઘડવા માટે નવસારીથી જ પેટ્રોલ અને અન્ય સામગ્રી ખરીદી ટ્રેન મારફતે આવી ભરૂચમાં જે જગ્યાએ દુલ્હન કંચન ઉર્ફે ભાવના પરમાર બતાવી હતી તે જ ઘરે આવી જે વ્યક્તિ દેખાય તેને જીવતો સળગાવી દેવાનો પ્લાન ઘડી ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે હત્યાના પ્રયાસ બાદ કિશન વસાવાનું સારવાર દરમિયાન મોત થતાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। પરંતુ સમગ્ર ઘટનામાં પાપડ સાથે ઈયળ બફાઈ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે લૂંટેરી દુલ્હનનો ભોગ નિર્દોષ યુવક બન્યો છે, પરંતુ કાયદો સૌ કોઈ માટે સરખો છે। પાપડ સાથે ઈયળ બફાઈ ગઈ જે પ્રકરણમાં એક નિર્દોષે તો જીવ ગુમાવી દીધો। સમગ્ર પ્રકરણમાં ગુનાને અંજામ આપવા માટે મજબૂર કરનારની ફરિયાદ પણ પોલીસે લીધી છે અને લૂંટેરી દુલ્હન કંચન ઉર્ફે ભાવના પરમાર કે જેઓએ દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને લગ્નના બહાને 1,65,000માં છેતરપિંડી કરી હોય આ સમગ્ર પ્રકરણમાં પોલીસે માત્ર લૂંટેરી દુલ્હન નહીં પરંતુ તેની મોટી બહેન શિલ્પા પરમાર તથા તેની કૌટુંબિક ફોઈ શીલા તેમજ આણંદની સંગીતાબેન સહિતનાઓ ભોગ બનનાર જામનગરના મહારાજની મદદથી લગ્ન કરાવી 10 દિવસમાં જ ભાગી આવતા 1,65,000ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ આઈપીસીની કલમ 420, 504, 120B મુજબ નોંધાવી હતી અને પોલીસે લૂંટેરી દુલ્હન સહિત અન્ય ગુનેગારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કેલવીકુવા ગામ ખાતે દીપડાના આતંક યથાવત રહેતા 2 શ્વાનના બચ્ચાનો શિકાર કરાયો હતો।
ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકો વન્ય પ્રાણીઓના વસવાટ માટે અભયારણ્ય બની જવા પામ્યું છે. અવારનવાર દીપડો પાંજરે પુરાવા અને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના ભાવેશ રામસિંહ વાસદિયાનો પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરવાળો વિસ્તાર હોવાથી રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ઘોંઘાટના કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કેલવી કુવામાં જ ગામમાં રહેતા ઇન્દ્રજીતસિંહ મૂળજી બાવા સુરતિયાઓના ઘરે પાડેલા 2 શ્વાનના બચ્ચાઓ દીપડો અવારનવાર શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નેત્રંગ વન વિભાગ બનાવની ગંભીરતાને જાણી દીપડાને પાંજરે પૂરવાની કવાયત કરી છે. પાનોલીની એક કંપનીમાં 250 થી વધુ કામદારોને છૂટા કરી દેવાતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારની એક કંપનીમાં 250 કરતાં વધુ કામદારોને ઓચિંતા છૂટા કરવામાં આવતા કામદારો દ્વારા કંપનીના ગેટ ઉપર જ પોતાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા 250 થી વધુ કામદારોને છૂટા કરી દેવામાં આવતા કામદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કામદારોને નોટિસ વિના જ અચાનક છૂટા કરવામાં આવતા જ તેમની રોજગારી છીનવાઈ ગઈ હોય, જેને લઈને કર્મચારીઓ પાછલા મહિના બાકી પડતા પગાર અને 3 મહિનાની નોટિસ પીરિયડના પગારની માંગ સાથે કંપની બહાર ધરણા પ્રદર્શન ઉપર બેઠા હતા, જેના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. हमारा कंपनी अचानक सारे एम्प्लॉय को बिना कोई इन्फॉर्मेशन पहले से सब आदमी को कल से जॉब से मना कर रहे हैं, जॉब में आने के लिए. तो हमने साहब को ये बोला है कि जो हमारा हिसाब किताब बनता है वो हमारे को दे दो, फिर हम नहीं आएंगे. वो ये चीज में एग्री नहीं हो रहे हैं. 3 महीना नोटिस पीरियड के साथ में जो एम्प्लॉय को निकालना पड़ता है, उस हिसाब से जो कायदे का कानून जो नियम बनता है उस हिसाब से हमारा हिसाब कर दीजिए, तो हम चले जाएंगे. तो वो चीज में साहब एग्री नहीं हो रहे हैं. ભરૂચમાં આકરા તાપના પગલે લૂ લાગવાના કેસો સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ગરમીનો પાળો વધતા લૂ લાગવાના કેસો પણ સામે આવી રહ્યા છે. 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ કેસ આવી રહ્યા છે. ગત વર્ષ કરતાં ઉનાળાની અંગ દજાડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવોથી શરૂઆત થઈ ચૂકી છે. હાલ તાપમાનનો પાળો 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. તેમજ આવનાર દિવસમાં ગરમી વધવાની શક્યતાઓ છે. ગરમી વધુ પડતા બાળકો, મહિલા અને વૃદ્ધોમાં હીટ સ્ટ્રોકનો બનાવો પણ વધુ બનતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં 5 થી વધુ કેસ નોંધાયા છે. આવનારા દિવસોમાં આ કેસોમાં વધારો થવાની શક્યતા છે. આવનાર દિવસમાં કેસ વધી શકે છે. હમણાં જ આકરો તાપ પડી રહ્યો હોય, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો બપોરના સમયે સુમસામ નજરે પડી રહ્યા છે. 1 વાગ્યા બાદ જેમ જેમ સમય જતા જ પારો ઉપર જતો હોવાનું માનવામાં આવે છે. આ બાબતે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટર મહેશજી સોલુ, હેડ ઓફિસર મેડિસિન ડિપાર્ટમેન્ટ સિવિલે કહ્યું હતું કે હાલ આકરા તાપમાં જેમ બને તેમ વગર કારણ ઘરની બહાર નીકળવાનું ટાળવાનું અને પાણીનું સેવન કરવું, અને જો ચક્કર, માથું દુખે જેવી સમસ્યાઓ આવે તો તાત્કાલિક સારવાર લેવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ સતત દર્દીઓમાં વધારો નોંધાયો છે. હું ડૉક્ટર મહેશજી સોલુ, પ્રોફેસર ઇન મેડિસિન, સિવિલ હોસ્પિટલ ભરૂચ અને કિરણ મેડિકલ કોલેજ ભરૂચના હું ફરજ બજાવું છું. હાલમાં ગરમીનું વાવર ખૂબ જ ઉપડ્યું છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તે સંજોગોમાં હીટ સ્ટ્રોક જે કહેવાય તેના કેસીસ આવવાના શરૂ થઈ ગયા અને થોડા વધી બી રહ્યા છે. એનું કારણ એ જ કે હવે આ બધી વસ્તુ કુદરતી છે, એટલે એના માટે આપણે પોતાએ આપણી ફરજ બજાવવી પડશે. એના લક્ષણો આપણે જાણવા જરૂરી છે કે શું શું થાય તો આપણે તરત સંપર્ક કરવો ડૉક્ટરનો. માથું ખૂબ દુખે, ચક્કર આવે, પરસેવો થાય, પાણીનો સોસ પડે, ઉલટી જેવું લાગે, પગમાં ક્રેમ્પ લાગે, એ બધા એના લક્ષણો છે. હવે એ સંજોગોમાં તમારે 3 થી 4 લીટર પૂરતા પ્રમાણમાં દરરોજનું પાણી પીવું જોઈએ. અને આ સંજોગોમાં આપણે ઇન્સેન્સિબલ લોસ થાય છે, પરસેવો થાય, એ પણ અલગ લોસ છે. એટલે તમારે ઇલેક્ટ્રોલાઇટની પણ કમી આપણા શરીરમાં થઈ શકે છે. એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. બને તો લીંબુ શરબત પીવા જોઈએ અને બિના સેવાના તરફનું પાણી પણ પીવું જોઈએ. અને વર્ષ કમ વર્ષ કોઈક વાર ડાયરિયા, વોમિટિંગ થાય અને પેશન્ટ એકદમ શોકમાં જતું રહે તો એવા સંજોગોમાં હોસ્પિટલ આવીને સારવાર લઈ શકે છે. અને એના માટે કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને એની પૂરતા પ્રમાણમાં સારવાર ટોટલ ફ્રી અહીંયા મળી રહી છે. અને
મેઇન સંજોગોમાં એ છે કે આપણે ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ. મેઇન તો સંજોગો પસાર કંઈક કામ અનુસાર જવું પણ અનિવાર્ય સંજોગો તો આપણે બહાર જવાનું, નહીં તો નાના છોકરાઓને કે એમને તો બહાર નહીં કાઢો તો સારું. અને બીજું કે એના પ્રોટેક્શન, સપોઝ નીકળવું જ પડે છે બહાર તો આપણે સફેદ કપડાં પહેરવા જોઈએ, માથે ટોપી પહેરી હોવી જોઈએ અને ફ્રીક્વન્ટ પાણી લઈને નીકળવું, પાણી પીતા રહેવું જોઈએ. ઠેર ઠેર પાણીની બરફ આપણે મૂકેલી છે, એમાં પણ પાણી પી લેવું જોઈએ. લીંબુનો શરબતમાં લીંબુનો શરબત પી લેવું જોઈએ. એવું આપણે કાળજી લેવી જોઈએ. ખાસ કરીને ભૂલકાઓમાં, નાના ભૂલકાઓમાં તો આપણને ખબર નથી પડતી કે એને હીટ સ્ટ્રોક થઈ રહ્યો છે, કારણ કે એનું શરીર ગમે ત્યારે, એમાં એનો બેઝલ મેટાબોલિક રેટ વધારે હોય છે, એટલે ગમે ત્યારે એને હીટ સ્ટ્રોક થઈ જાય. એટલા માટે નાના છોકરાઓને તે બહાર નીકળવાથી ટાળો, તે તેનું પ્રિવેન્શન થઈ શકે એવું છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેક ફેરનું આયોજન કરાયું હતું. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેક ફેસ્ટનું આયોજન કરાયું હતું. 2 દિવસ સુધી ચાલનાર વિવિધ એન્જિનિયરિંગ વિભાગોની ટેકનિકલ ઇવેન્ટ્સોનો એક ટેકનોફેસ્ટનો સમાવેશ થયો છે. આ ઉત્સવમાં આશરે 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની કુલ 28 કોલેજના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. આ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા પ્રોજેક્ટ જેવા કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ, ચાર્જર તેમજ વિવિધ રોબોટનું પણ પ્રદર્શન કરાયું હતું. કુલ મળી વિવિધ ડિઝાઇન એન્જિનિયરિંગ અંતર્ગત 28 પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં હતું. ઉદ્ઘાટન સમારંભમાં આચાર્ય ડોક્ટર પીપી લોઢા, વિવિધ ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો, કોલેજના વિદ્યાર્થી ખાતાના વડાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નમસ્કાર, હું પ્રોફેસર વિશાલ દોશી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી બોલું છું. આપણી આ કોલેજમાં ગઈકાલથી ટેકફેસ્ટ 2024 સ્ટાર્ટ થયું છે. 2 દિવસની ઇવેન્ટ હતી, ગઈકાલે શરૂઆત થઈને આજે પૂરી થશે. એમાં ટોટલી 1800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કુલ મળીને ગુજરાતભરની 28 કોલેજના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. ટોટલ આપણે 28 ઇવેન્ટ રાખી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રોજેક્ટ બી છે. એવા ટોટલ 28 પ્રોજેક્ટ પણ આપણે રાખ્યા છે. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ વેહિકલનો, શું ચાર્જરનો, એટલે બૂથમાં જ ચાર્જર હોય, આપણે ચાલી અને ચાર્જિંગ થાય એ રીતનું, અને રોબોટિક્સ, ચંદ્રયાન અને આવી અનેક ઇવેન્ટોનું આપણે આયોજન કર્યું છે. પ્રોફેસર અરુણ એમ પટેલ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચની અંદર આ ટેકફેસ્ટ જે યોજાઈ રહેલો છે તારીખ 4 અને 5 એપ્રિલ 2024 ના અંતર્ગત એમના ઓવરઓલ ઇવેન્ટના કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહ્યો છું. આ ટેકફેસ્ટની અંદર ટોટલ એમ જોઈએ તો ગુજરાતભરની લગભગ 30 જેટલી કોલેજોમાંથી 1800 થી 1900 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટેકનિકલ ઇવેન્ટ્સ અને દરેક ડિપાર્ટમેન્ટની નોન ટેકનિકલ ઇવેન્ટ્સનું પણ આયોજન થઈ રહ્યું છે. તારીખ 4 એપ્રિલના રોજ આ ઇવેન્ટનું ઇનોગ્રલ સેરેમની રાખવામાં આવી હતી અને એમાંથી નજીકના ઉદ્યોગ ગૃહોમાંથી જે મહાનુભાવો છે એમને આપણે ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી આ ઇનોગ્રલ સેરેમની પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર પાર્ટિસિપન્ટ્સ પોતાની ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે અને આજ રોજ 5મી એપ્રિલના રોજ આ જે છે એ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગયા છીએ. અંકલેશ્વર સજોદ ગામે બીએસએફ માંથી નિવૃત્ત થઈ વતન પરત ફરતાનું સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાયાભાઈ આહિરે વર્ષ 1999માં આર્મી જોઈન્ટ કરી હતી, જેઓ રાજસ્થાન, કાશ્મીર, ગુજરાત, મેઘાલય, બેંગ્લોર બોર્ડર, પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવાઓ આપી છે. જેઓ આજે 25 વર્ષે નિવૃત્ત થતાં આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, આહિર સમાજના પ્રમુખ ડાયા આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો, ભાઈ બહેનોએ, પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું. જયંતિભાઈ ડાયાભાઈ, ગામ સજોદ. મેં સન 1999માં બીએસએફ જોઈન કરેલી ને શરૂઆતમાં મારી જોઈનિંગ જોધપુર રાજસ્થાન થયેલી. ત્યાર પછી બેઝિક ટ્રેનિંગ મેં કાશ્મીર ગોવલનમાં કરી. બેઝિક ટ્રેનિંગ કર્યા પછી મારું પોસ્ટિંગ કાશ્મીરમાં ટ્રાન્સફર થયું. કાશ્મીરમાં 3 વર્ષ ડ્યુટી કરી. ત્યાર પછી મેઘાલય, તુરા, બાંગ્લાદેશ બોર્ડર પર ત્યાં 4 વર્ષ ડ્યુટી કરી. ત્યાર પછી મેં પંજાબ ડ્યુટી કરી. પંજાબમાં 5 વર્ષ કર્યા. પછી ગુજરાતમાં દાંતીવાડા, ત્યાં કચ્છ ભુજ બોર્ડર લાગે, હિમાલયો 3 થી 4 વર્ષ. પાછું કાયસ મેં હયલટીમાં ડ્યુટી કરી, ત્યાં પણ 2.5-3 વર્ષ કર્યા. ત્યાર પછી કમાન્ડો ટ્રેનિંગ કરીને મેં એક ઇન્સ્ટ્રક્ટર ટોર પર મેં 5 વર્ષ હજારીબાગ એસસીસી ટ્રેનિંગ સ્કૂલમાં ડ્યુટી કરી. ને આ તમામ સમયગાળામાં 25 વર્ષમાં બાંગ્લાદેશ બોર્ડર, પાકિસ્તાન બોર્ડર અને બર્મા બોર્ડર પર ડ્યુટી કરી હતી. આજે મને ખૂબ આનંદ થાય છે કે મારા દેશ પર મારી પૂરી સર્વિસ કરીને વોલેન્ટરી રિટાયરમેન્ટ થઈને ઘરે આવ્યો છું. ખૂબ આનંદ અનુભવું છું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકામાં સજોદ ગામ આવેલું છે, જ્યાં પણ આહિર સમાજની વસ્તી છે. અને આજે આહિર સમાજનું એક રત્ન એવા જયંતિભાઈ ડાયાભાઈ આહિર, જેઓ 1999થી બીએસએફમાં
પોતાની નોકરી ફરજ બજાવતા હતા અને દેશની બોર્ડરો પર જેઓએ 25 વર્ષ પૂર્ણ કરેલા છે અને આજના યુગમાં આ મિસાઇલ યુગની અંદર પોતે અડીખમ દેશ સેવા કરી અને દેશભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડેલું છે. આ તબક્કે ભરૂચ જિલ્લા આહિર સમાજના હું પ્રમુખ દયાભાઈ આહિર ગૌરવ અનુભવું છું કે ભાઈ મારી સમાજમાંથી અમારા જયંતિભાઈએ દેશ સેવા કરી અને દેશ સેવા 25 વર્ષ પૂર્ણ કરી અને સારી રીતે તેઓ નિવૃત્ત થઈ અને આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પધારી પોતાના માંદરે વતન જવા આવી રહ્યા છે અને તેઓનું સ્વાગત કરવા માટે પૂરો આહિર સમાજ આજે यहाँ હાજર છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં માસ્ટરમાઇન્ડ સહિત 2 ની અટકાયત કરતા 31 વાહનો જપ્ત કરાયા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝા તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં આરોપીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે વાહનો ભાડે રાખવાના બહાને ફરિયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી વાહનો ગીરવે પેટે આપી છેતરપિંડી આચરતા હોવાનો ગુનો નોંધાયો છે. ત્યારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જાવેદ ગુલામ હુસેન શેખ તથા ફૈઝાન જાવેદ ગુલામ હુસેન શેખ અન્ય આરોપી ધર્મેશ પટેલની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સાથે જ પોલીસે 2 ઇકો કાર અને 1 સ્વિફ્ટ કાર મળી 31 વાહનો રિકવર કરી 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં લૂંટેરી દુલ્હનના કારનામાએ એક નિર્દોષ યુવાનનો ભોગ લીધો. છેતરાયેલા યુવકને જીવતો સળગાવી દેતા સારવાર દરમિયાન યુવકનું મોત. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો. લૂંટેરી દુલ્હનના કારનામા સામે લૂંટેરી દુલ્હન અને અન્ય 4 મળી 5 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ બી ડિવિઝનમાં દર્જ. કેલવીકુવા ગામમાં દીપડાનો આતંક યથાવત. 2 શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો. ભરૂચ જિલ્લામાં આકરા તાપમાનના કારણે લૂ લાગવાના કેસો. ભરૂચ સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો. પાનોલીની જીઆઈડીસીમાં એક કંપનીમાં 250 થી વધુ કામદારોને છૂટા કરી દેવાયા. પગારની માંગણી અને પીડીઆર નોટિસની માંગ સાથે વિરોધનો વંટોળ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know if you